અને મોઢું ફાટેલું છે અત્યારે. ડ્રાય સ્કિનમાંથી એકદમ ગ્લોઈ સ્કિન, હાઇડ્રેટેડ સ્કિન થઈ ગઈ છે. ઠંડીનો ટાઈમ છે અને મોઢું ફાટેલું છે અત્યારે. તમે અહીંયા જોઈ શકો છો. આઈ ડોન્ટ નો કે તમને કેમેરામાં દેખાય છે કે નહીં. અહીંયા વ્હાઇટ દાગ સુકાઈ ગયા છે એટલે વ્હાઇટ તમને દેખાતું હશે. તો પહેલાં શું લગાડવાનું સ્કિન કેરમાં? પહેલાં ટોનર સ્પ્રે કરી લેવાનું. ટોનર સ્પ્રે કરી લીધું. હવે સિરમ લગાવવાનું હોય છે. હું સ્નેલ મ્યુસિન પહેલાં લગાવું છું. હવે થોડુંક સિરમ લગાવી લઈશ. સિરમ થઈ ગયું. હવે કોઈ બી મોઇશ્ચરાઇઝર લગાડી લેવાનું. હું પોન્ડ્સનું લગાવું છું. તો આ થયું રેગ્યુલર સ્કિન કેર. અગર તમને બહાર જવાનું છે તો સનસ્ક્રીન લગાવવાનું નહીં ભૂલતા. સનસ્ક્રીન લગાવીને એના ઉપર કમ્પ્લીટ મેકઅપ તમારે જે કરવાનું હશે એ કરી લેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો ડ્રાય સ્કિન હતી કેવી સરસ ગ્લોઈ થઈ ગઈ છે અને હાઇડ્રેટેડ થઈ ગઈ છે. હવે હું મારું બાકીનું મેકઅપ કરીશ કેમ કે મારે જોબ ઉપર જવાનું છે. તો સનસ્ક્રીન લગાવીને મેકઅપ કરી દઈશ એટલે મારું લુક કમ્પ્લીટ થઈ જશે. તો આ છે મારું ફાઇનલ લુક. અગર તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ લુક તમને શીખવું હોય તો કોમેન્ટમાં કહેજો. હું તમારા માટે એક વિડીયો બનાવી દઈશ. અત્યારે ડ્રાય સ્કિનમાંથી એકદમ ગ્લોઈ સ્કિન, હાઇડ્રેટેડ સ્કિન થઈ ગઈ છે. પ્રોડક્ટ્સના લિંક જોતા હોય તો બી મને કોમેન્ટમાં બતાવી દેજો. હું તમને પ્રોડક્ટના લિંક શેર કરી દઈશ.